તો સ્વાગત છે મિત્રો તમારું આપણા નવા એક જોરદાર ધમાકેદાર વ્લોગમાં. અને આજે આપણે ઘણા સમય પછી વ્લોગ ભાઈ મૂકવાનો છે અને એમાં છે એવું કે આપણે ભાઈ હમણાં ઘરે જ આવવાનું છે આપણા મોટા ભાઈના લગ્ન કરવા માટે. તો એ બધી તૈયારી કરવાની છે ને બધું પેકિંગ કરવાનું છે, એટલે એવું થયું કે ચાલો વિડીયો બનાવી લઈ, કોઈક દી જોવા થાય એમ. તો જો આપણે ભાઈ આ બધું ઉખેરો કરી લીધો છે, જોઈ આ બધું લઈ જવાનું છે. આ બધા આટલા બધા કપડાં અહીં ભાઈ જોગલભાઈ છે આરટીઓની તૈયારી કરી રહ્યો છે. અને આપણે જો આપણા કબાટનું આખું ખાનું ખાલી કરી દીધું. હજી ભાઈ ઘણા બધા કપડાં છે બારે ફિટિંગ કરવાની એમાં મોકલા છે. અને હજી તો બૂટું બધા જો એક આ બૂટું છે એ ધોવાના છે ને બીજા બૂટું આમાં છે. આ હજી બધું કાઢવાનું છે, એટલે હજી તો બહુ બધું ઘણું બધું કામ છે કરવાનું આપણે. જોતા આ બધું ડૂચવા મારી. અને આ જો આ મિત્રો આ તમને વિડીયોમાં આવ્યું એક નહીં આવ્યું એ ખબર નહીં, જો આ બધા ઇનામ છે કંપની તરફ, કંપનીમાંથી. જો હજી એક છે, ઉભા રહ્યો જો તમને આંગળી દેખાડું, એટલે પકડતા જો. એક આ ઇનામ, પછી આ ઇનામ છે, આ ત્રીજું ઇનામ, આ તો મેં મારા રીતે ખરીદેલી હતી, અને આ ચોથું ઇનામ. જો આ ઇનામ શું છે ખબર છે તમને? આ જો ડાયરી છે, ડાયરી હજી આવે ને આખા વર્ષવાળી ડાયરી. હજી ઉભો રહ્યો, હજી એક મસ્તીના ઇનામ છે પણ આમાં કંઈક ખોવાઈ ગયું. હારી જવું જો આ મળી ગયું મિત્રો. હજી એવી ઘણી છે. આ શું છે જવું? લાજવાબ, શાનદાર. હાલો આપણે એનું અનબોક્સિંગ કરી લઈએ. જોતા હુનું આવ્યું હોય ને એવું પેકિંગ છે એમ થાય ને. હુનું આમાં આવે ને, આ ખરેખર તો અમારું હુનું જ કહેવાય. આ જોવું જોઈએ. આ કેટલાની ખબર? 500 રૂપિયાની પેન છે. આ પેન ભાઈ અમને ઇનામમાં આવી છે બધી કંપની તરફથી, કેમ કે ભાઈ તમે બહુ સારું કામ કરી રહ્યા છો એટલે. તો ભાઈ આપણે છે ને કે પેકિંગ તા કરતા હતા, પણ એમાં પાછું છે ને થોડોક ફોન બોન ને આવી ગયો બધું. જો પેકિંગ અત્યારે તો જો આ બધું હકેલી નાખ્યું જેવું તેવું, એટલે હવે અત્યારે જો આપણે તૈયાર થઈ ગયા ને, અત્યારે જવાનું છે કંપની, એટલે હવે થોડુંક મોડું થઈ ગયું છે. એટલે હાલો આપણે જમતા આવીને હવે પાછો કાલે આપણે પાછું હરખું પેકિંગ કરવાનું. હજી થોડાક કપડાં લેવાના બાકી છે, ચશ્મા ને એવું બધું બાકી છે શોપિંગ. તો મળીએ પાછું એ બધું શોપિંગ કરીને પછી તમને બહુ સરખી રીતે બધું મસ્ત દેખાડી દે કે આપણે કેટલું બધું શોપિંગ કર્યું. નહીં જે ગિફ્ટ પેકિંગ કરવાની બાકી છે ધમાકેદાર. કાજોકલા બનાવી ને ગિફ્ટ, હા ક્રિએટિવ બી જાય એવી ગિફ્ટ બનાવવાના. હા એમ ચાલો ભાઈ હવે અમે જમતા આવીએ. તો ફાઇનલી ભાઈ આપણે છે ને જમી લીધું હતું. બહુ મસ્તીની હોટલ છે, 4 સ્ટાર, બહુ નામના વાળી છે અને બહુ જોરદાર મજા આવી ગઈ. તો ચાલો ભાઈ આપણે જમી લીધું, હવે જાય આપણે ભાઈ કંપનીએ. જો ભાઈ બીજો દી થઈ ગયો ને, અમે થોડુંક શોપિંગ બાકી હતું એ કરવા નીકળી ગયા છે. જો ભાઈ તો દુકાનવાળા છે ને એટલે ભાઈ ઉભા છે, હજી દુકાનવાળા ભાઈ આવે પછી કંઈક કરીએ. ચશ્મા લેવાના છે ને હજી ઘણું બધું લેવાનું છે. ચશ્મા લેવા ગયા હતા પણ ત્યાં જગ્યા નહીં, તો બીજી જગ્યાએ આપણે જાશું ભાઈ ચશ્મા લેવા માટે. બીજી જગ્યાએ હાલો ભાઈ હવે બીજી દુકાન આવી, કોઈ કે ઊભા હોય કોઈ આવતું છે નહીં, ધંધો કરવાનો દાનત જ નથી. હાલો જાય બીજી દુકાને ભાઈ. ફાઇનલી છે ને આપણે ચશ્મા લેવાના હતા, લઈ લીધા. જો આમાં આપણે આવ્યા હતા આ ઓપ્ટિક હાઉસમાં, જો આ લઈ લીધા ચશ્મા. બહુ મૂંઘા આવ્યા ભાઈ, કહેવાય નહીં, નકર તો ઘરે વળી જોઈ જાય છે આટલાના લીધા. એટલે એવું છે. તો હવે આપણે શોપિંગ થઈ ગયું પૂરું, અને હવે આપણે મળીએ પાછા રૂમે જઈને. જો બધું દેખાડીએ હાલો. ફાઇનલી ભાઈ આપણી ભાઈ બધી શોપિંગ થઈ ગઈ છે પૂરી, અને હવે આપણે ટાઈમ આવી ગયો છે ભાઈ પેકિંગ કરવાનો. તો જો બધું આ બધું જો હું પેકિંગ કરતો હતો ને, આ બધું હકેલતો હતો, તો અહીં બેડ ઉપર રાખ્યું હતું. મેં કીધું એકવાર આપણા દર્શક મિત્રોને દેખાડી દઈ. તો બહીના રહેજો ભાઈ, બહુ બધી જોવાની મજા આવે છે. બહુ બધો ખર્ચો થઈ ગયો છે, અને બહીના રહેજો. હાલ આપણે દેખાડી દો, મજા આવે તો કે બાવળીમાં ગાની જોડી. જો એક આ જોડી છે, જો આપણા પેન્ટો આવવા જોઈએ આવડા કેવા ફંકી ટાઈપના. જો એક આ જોડી થઈ ગઈ. પછી આ છે આપણે બીજા નંબરની જોડી. જો આ બ્લેક પેન્ટ છે અને એમાં વ્હાઈટ ટી શર્ટ છે ને, એની અંદર આપણે પહેરવાનું શું છે ખબર? જો ને કે આ જેકેટ પહેરવાનું છે. જો આ જેકેટ પહેરવાનું છે આપણે એની ઉપર, જીન્સનું જેકેટ છે. આ જેકેટ મિત્રો બહુ મોંઘું છે. આ ખાલી જેકેટ એક 1200 રૂપિયાનું છે. આ જોઈ લો, એ જોડી થઈ ગઈ આપણી. પછી આ રહીએ જો આ બીજા, આ ત્રીજી જોડી છે. આ ખાલી પેન્ટ છે 1200નો, ના શર્ટ છે ભાઈ 900 રૂપિયાનો ખાલી શર્ટ છે. 900નો ને 950નો છે બધું થઈ. એટલે આ બીજી જોડી થઈ ગઈ. પછી આ રહ્યા
આ જો આ બધા ઠેલીમાં ભર્યા બધા કપડાં જ છે, અને આ તો રૂમાલ ને એવું છે. અને આ જો ભાઈ આ તમને આગળ વિડીયોમાં આવ્યું છે, બહુ મોંઘી વસ્તુ છે. હા જો તમે ખાલી કંપની વાંચો, કંપની ઓપ્ટિક હાઉસમાંથી લીધેલું હતું. શું છે ખબર છે તમને? જો તમને દેખાડું. હા બહુ મોંઘી છે આ ગધડીની, એનો ભાવ કહેવાય નહીં ને કે વળી મમ્મીને તો કહેશે કે ભાઈ આટલાની લીધી. જો તમે એનું પેકિંગ જો, જો ભાઈ ચશ્મા, આપણી ચશ્મા લીધી છે. કેવી લાગે ખાલી કમેન્ટ કરી દેજો. કિંમત તો કહેવાય એવી છે નહીં, આની બહુ મોંઘી છે. તમે ખાલી કમેન્ટ કરજો તમને કેટલાની લાગે છે આ ચશ્મા. જો પણ આ ખોટી કમેન્ટ ના કરી દેતા, નીતેશ જેવાવાળી ખોટી કરી દે. હા જોજો ઓપ્ટિક હાઉસની છે ભાઈ, મતલબ આ બ્રાન્ડ છે, એમાંથી લીધેલી છે. જો ચશ્મા તો જો મસ્ત. સૌથી આપણે મોંઘી વસ્તુ પડી હોય તો શું છે ખબર તમને? જો કે દેખાડો તમને. આ વસ્તુ છે ને, આ વસ્તુ તમને દેખાય નહીં, પણ જો તમને આ છે ને એના પેકિંગ ઉપરથી તમને લાગે નહીં, એનું બોક્સ જ એવું છે એટલે લાગે નહીં, પણ તમે ખાલી નામ વાંચજો, નામ RX બાય ઋતિક રોશન. જો એની અંદર છે આપણે ભાઈ ટેણી ટી. હા તો મિત્રો એની અંદરથી બોક્સમાંથી નીકળ્યું છે આ જો, આનો આ જે ને રૂમની અંદર કલર ઓલો આવે છે જ. હા જો બરોબર આવ્યો. જો ભાઈ આ છે ને કંપની બહુ મોંઘી વસ્તુ કેટલાની છે ખબર? જો આ તમને પ્રાઇસ દેખાય છે આમાં છે ને 1800 રૂપિયા માઇનસ કરી નાખો એટલાની આવી છે. આ બોક્સ છે ને દેખાય એવું પણ બહુ મોંઘું આવ્યું છે. બીજું હજી એક આરી, આ તો આ કેમ્પસના છે, આ ઓરિજિનલ કેમ્પસના છે. જો આ તો પણ એકચ્યુઅલી આપણે આગળ હતા જ. પછી તમને ખબર છે તમારો ભાઈને ભાઈ વાળ બહુ મસ્ત છે, હચવાતા નથી એવા, એટલે એને વાળ માટે આપણો થોડો ખર્ચો થઈ ગયો છે. આ પાવડર છે, પછી આ જેલ છે. હજી એક વસ્તુ હતી જો ભાઈ ભૂલાઈ ગઈ હતી, એ છે આ વેક્સ. જો આપણે આ લઈ જવાનું છે ઘરે. આ શું આ તમને ખબર છે ને, તમારો ભાઈ આનાથી વાળ અદર કરે છે. અને આપણે થયું તો એવું ભાઈ રૂમમાં છે ને અમારે જો આ એક જ દાંતીઓ છે, તો હે ને ભાઈ અત્યારે આપણે ગયા હતા શોપિંગ કરવા માટે. ભાઈ જો અત્યારે આ એક ખાલી એક દાંતીઓ લેવાનો બાકી હતો, આપણે ફાઇનલી દાંતીઓ લઈ લીધો, નવો દાંતીઓ લીધો. જો આવું કોણ પેતરા કરતા હોય, લગ્નમાં જાય નવા દાંતિયા લઈએ. અને એવું નથી, હું ડ્રાયર મારું તે એના માટે ઓલો ગોળ દાંતિયો જોઈએ આપણે, આ ઓલા દાંતિયા હાલે નહીં એટલે એને એવું છે. અને બાકી બધું હા બધું બસ આટલું બધું લીધું છે. અને આમાં બધા કપડાં છે, આ બધા કપડાં જ છે, આ બધા નવા છે કપડાં. આ જોઉં આ ફોર્મલ હિવરાવેલા છે. અને ભાઈ છે ને આ બધું તો કપડાં બપડા ને તો બરોબર, પણ આપણે છે ને થોડોક ચેન પહેરવાનો, લકી પહેરવાનો ને એવો શોખ છે. તો એના માટે ભાઈ આપણે જો કે આપણા ઘર હતું જ આ પહેલેથી, બહુ લીધું નથી, હજી લેવાનું બાકી છે. આમ જામનગર જાશું કાલે કે પરમ દિવસે, ત્યારે જામનગરથી લેવાનું છે. પણ જો અત્યારે આપણા ઘર જે છે ને એ જો આ કાજુ કતરીનું બોક્સ લીધું છે. એક મિનિટ, એ બોક્સમાં અર્બન ફોરેસ્ટ ઓખામાં રાખ્યું છે. આપણે આપણું હુનું બધું, આપણે હુનો પહેરવાનો બહુ શોખ છે મિત્રો. જો એમાં જો આ ચાંદીની વીંટી પણ છે, કૈડા પણ છે, લકી છે, ચેન છે, પછી આ માળા બહુ મૂંઘા આવે ભાઈ, એટલે થોડાક સપોર્ટ બપોર્ટ કરો એટલે આપણે આને કંઈક પૈસા વસૂલ થઈ જાય. જો આ માઇક, આ માઇક અંદર જો હું દેખાડું એક મિનિટ. આ જો આ માઇક છે, આ માઇકની અંદર જો આ રહ્યો મિત્રો, આ છે ને આ રિસીવર આવે, આને રિસીવર કહેવાય. આ છે ને આપણે જો ચાર્જિંગ કરવાનું હોય ને ત્યાં આપીને નાખી દેવાની, એટલે આ રિસીવર કનેક્ટ થઈ જાય ને. આ ભાઈ પછી છે આપણું માઇક. આ જો અહીં કોલર આગળ આમ રાખી દેવાનું અને અહીંથી ચાલુ કરી દેવાનું. અને આ શું છે ખબર? આ આપણે છે ને બારે આમ ક્યાંક બહુ પવન ને હોય ને બોલતા હોય ને એવું હોય ને, તો આ છે ને નોઇસ કેન્સલેશન છે, આની કહેવાય નોઇસ કેન્સલેશન. મતલબ કે આપણે જે બોલતા હોય ને એનો જ અવાજ આવે, જે આપણે આ અહીંયા રાખવાનું હોય. અને જે આ રિસીવર કહું છું ને એ આપણા ફોનમાં પાછળ જે ચાર્જિંગનો પોર્ટ આવે ને આપણે એને કનેક્ટ કરી દેવાનું, એટલે જે આપણે બોલીએ ને એ જ અવાજ આવે. બાકી જે બધો સાઈડનો પવન ને એવો બધો નોઈસ હોય ને એ કેન્સલ કરી નાખે. એટલે ખરેખર આ પૈસા તો આપણે આના જ દીધા છે. અને એવો આપણા એક નહીં બે, એકને 2500 રૂપિયાનું આવતું હતું, કે બે માઇક હોય તો 3500 રૂપિયા, એટલે 1000 રૂપિયા મૂકવું પડ્યું. ના એનું ભાઈ ચાર્જર છે, તો એવું બધું છે. એટલો બધો ખર્ચો કરી લીધો છે ને. અહીંયા જો હજી એક બાકી છે, આ છે આપણી ઘડિયાળ. આ જો એક ઘડિયાળ, આ શું જવાનું છે તમે ચાર્જિંગ કરી લઈ ને, એક ચાર્જિંગ થાય છે. હા જો એક ચાર્જિંગ થઈ જાય ને, આ બે ચાર્જિંગ થઈ ગયા છે ભાઈ, 246 થઈ ગયા છે. એટલે એવું છે ને હજી આપણે ચાર્જિંગ કરવાનું બાકી છે ને ખબર? એક મિનિટ. હા
હજી આ બે વસ્તુ છે ચાર્જિંગ કરવાની બાકી છે, કેમ કે આપણે ભાઈ બસમાં ટ્રાવેલિંગ કરવાનું છે તો પાવર બેંક ને સ્પ્રે ને એવું બધું ચાર્જિંગ હોય તો મજા આવે એમ, કંઈક આપણે કંઈ ઉપાધિ ના રહે ચાર્જિંગ પૂરું થઈ ગયું કે એવું. સાંજે જો રાતે આપણે ટ્રાવેલિંગ કરવાનું છે એટલે સ્પ્રે ચડાવીને ગીત ચડાવીને સુઈ જવાનું છે ભાઈ આપણે. અને લગ્નમાં બહુ ચાર્જિંગ કરવાનું બેડ ના આવે ફોનને, એટલે આપણે પાવર બેંક ચાર્જિંગ ફૂલ કરી લે એવું બધું છે. તો મિત્રો ચાલો હવે છે ને આપણે બધું પેકિંગ કરી લઈએ ફટાફટ. આપણે છે ને આપણે આ બધાને ભરવાનું છે કેમાં ખબર, આપણા જો ભાઈ હોશ વિમલના ઠેલામાં, કેમ કે ભાઈ આવી રીતે બહાર રહેતા હોય ને મોસ્ટ ઓફ આવું ઘરે જવાનું હોય કે એવું કંઈક હોય તો વિમલના ઠેલા જ ભરે, એટલે એ જ પકડવાનું હોય. અને જો ભાઈ આટલું બધું સામાન આપણે જો આવે સામાન ટોટલ કેટલો હોય ખબર છે, કંઈ હતો તો નહીં. આપણે અહીં શું કે ભાઈ વડોદરા આવ્યા ને કંઈ સામાન અમારા ઘરે હતો જ નહીં. જો અત્યારે જો આ એક આખો બેડ, આમાં થોડુંક છે, પછી આ બધો ડૂચો અહીંયા પડ્યો છે, આ બધું આપણું જ છે. અહીંયા આટલા ઠેલા પડ્યા છે ને આ જો હજી તો આખાનું છે ને આ મારું છે, તો જો હજી આખું ભર્યું, અને આમાં હજી કપડાં ને બહુ બધું છે. અને ભાઈ બહુ સામાન બધો વધી ગયો છે એવું છે. તો ચાલો ભાઈ છે ને હવે આપણે આનો ફટાફટ છે ને આપણે જો આમાં પેકિંગ કરી લઈ, વિમલના થેલામાં નાખી દઈ, કેમ કે હજી આપણે 5 વાગે જવાનું છે કંપની, કાલે આપણે હજી નીકળવાનું છે ઘરે. મિત્રો ઓછામાં હજી એક કામ રહી ગયું છે આપણું, શું છે ખબર છે તમને? આ છે ને ભાઈ આપણો ઠેલો છે, એમાં છે ને થોડાક તેલના ધાબા થઈ ગયા હતા, એટલે આપણે એ ધોવાનો છે. ચાલો ભાઈ ફટાફટ ધોઈ નાખીએ. ઉકલેતા નહીં કોઈ ધોવો ઠેલો, પણ તો આપણે ધોવો તો જોઈએ ને, આપણે ક્યાં કોઈ ધોવો વાળી એ બરોબર. તો ચાલો ભાઈ હવે તો ભાઈ બીજો વ્લોગ જ બનાવશું. ચાલો આ વ્લોગ આપણે વડો થઈ જાય નકર, તો અહીંયા આપણે વ્લોગનું એન્ડ કરીએ અહીં. ચાલો મળીએ હવે બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ભાઈ બધાને ટાટા બાય બાય.